સાથે હિરલ મહેતા। સુરતના નસારપુરા ગામનો વાંકી ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ચેકડેમમાં પાણીની આવક વધી છે। ચેકડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉમરપાડા તાલુકામાં 6 થી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો તો રાજ્યભરમાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સુરતના નસારપુરા ગામના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાંકી ચેકડેમ ઓવરફ્લો થયો છે। ચેકડેમમાં પાણીની આવક વધી છે। ચેકડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉમરપાડા તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। નિર્મલ, જણાવશો કે સુરતના નસારપુરા ગામનો વાંકી ચેકડેમ ઓવરફ્લો થયો છે? ચોક્કસથી કે આજે ઉમરપાડા જે સુરતનું ચેરાપુંજી ગણાય છે એ ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં પાણી થઈ ગયું છે। ત્યારે જે નસારપુર ગામ આવેલું છે, નસારપુર ગામ પાસે વાંકી ચેકડેમ જે આવેલો છે તેમાં ભારે પાણીની આવક થતા જ ચેકડેમ ઓવરફ્લો થયો છે અને ચેકડેમ ઓવરફ્લો થતા જ ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આ સાથે જ આસપાસના જે ખેતરો આવેલા છે ત્યાં પાણી ઘૂસી જવાની કોઈ સમસ્યા ઉભી થઈ છે કે કેમ? જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને જે ડેમ ઓવરફ્લો થયા છે તેના કારણે જે નજીકના ખેતરો આવે છે એ ખેતરોમાં પણ હાલ તો પાણી પ્રસરવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતો ખુશી પણ છે અને જો વધુ વરસાદ હજુ પડે તો ખેડૂતોને પણ નુકસાન પણ થઈ શકે એમ છે। આ મામલે ખેડૂતો શું કહી રહ્યા છે? ખેડૂતો હાલ તો જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ઉમરપાડા જે પહાડી વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને આ વિસ્તારમાં ઉનાળામાં ભારે પાણીની તકલીફ પડતી હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે હાલ તો ખેડૂતોમાં ખુશી છે। બિલકુલ, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે? આગામી સમયમાં હજુ પણ અહીંયા વરસાદની આગાહી કરાઈ છે કે કેમ? ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેના કારણે આજે વહેલી સવારથી સમગ્ર સુરત પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ નિર્મલ, આભાર।